સાત છે એ બતાવી રહ્યા છે। અહીંયા ખાસ આપણે બતાવી દઈએ કે મિત્રો જાંબલી કલર અને એનાથી વધારે કલર છે એ પણ બતાવી રહ્યા છે, એટલે કે 150 થી લઈ અને 200 mm સુધીનો વરસાદ છે એ પણ આખા દિવસ દરમિયાન પડી શકે છે। એટલે 8 ઇંચ સુધીનો વરસાદ પણ ગુજરાતની અંદર એક દિવસમાં પડવાની શક્યતાઓ છે વેધર ડેટા બતાવી રહ્યા છે આ દિવસોની અંદર। ખાસ આપણે માહિતી જણાવી દઈએ કે મિત્રો અહીંયા હવામાન વિભાગ દ્વારા જે ઓફિશિયલી વેબસાઇટ છે એની અંદર પણ ગુજરાતની અંદર ગુજરાત રિજનની અંદર મિત્રો રેડ એલર્ટની વોર્નિંગ છે એ 4 સપ્ટેમ્બરના રોજ જાહેર કરી દેવામાં આવી છે। તો મિત્રો ગુજરાતની અંદર 4 સપ્ટેમ્બરથી વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થઈ જવાનો છે। હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટની વોર્નિંગ છે એ આખા ગુજરાતની અંદર ગુજરાત રિજનની અંદર કરવામાં આવી છે અને મિત્રો આ આગાહી છે એ ધીમે ધીમે હવે બદલતી પણ જશે। જેમ જેમ 5 તારીખ આવશે, 6 તારીખ આવશે, 7 તારીખ આવશે, 8 તારીખ આવશે એમ ગુજરાતની અંદર આગાહી છે એ બદલતી જશે। રેડ એલર્ટ વાળી, ઓરેન્જ એલર્ટ વાળી આગાહી છે આવતી જશે અને ત્યાર પછી ગુજરાતની અંદર વરસાદના વિસ્તારો છે એ વધતા જશે। મિત્રો લો પ્રેશર સિસ્ટમ છે આવી રીતે પસાર થવાની છે એટલે આ તમામ વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ છે એ પડવાની શક્યતાઓ હાલમાં બતાઈ રહી છે। જે પણ માહિતી આવશે એ માહિતી તમને જણાવતો રહે એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વેધર પ્રમાણે સિસ્ટમના લાઈવ લોકેશન ઉપર નજર કરીએ તો મિત્રો આજે છે 3 સપ્ટેમ્બર અને 3 સપ્ટેમ્બરની વહેલી સવારની અપડેટ પ્રમાણે 700 એચપીએ ઉપર લો પ્રેશર સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં આ જગ્યા ઉપર બતાવી રહી છે। તમે મિત્રો અહીંયા સિસ્ટમનું લાઈવ લોકેશન છે એ જોઈ શકો છો। આપને જણાવી દઈએ કે આખા ભારતની અંદર હાલમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય છે। તો મિત્રો છેલ્લે વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયો છે અને જે સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદ પડતો હતો એ સિસ્ટમ મિત્રો ઉપર તરફ ખસી હતી અને ઉત્તર ભારતના જે રાજ્યો છે એટલે કે જમ્મુ કાશ્મીર છે, દિલ્હી છે, પંજાબ છે એ બધા વિસ્તારો ઉપર સિસ્ટમ નબળી અવસ્થાની અંદર છે અને મિત્રો અરબી સમુદ્રની અંદર પણ મુંબઈ મહારાષ્ટ્ર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર એક ઓફશોર ટ્રફ છે એ સામાન્ય બનેલો છે। તો મિત્રો આ સિસ્ટમ દ્વારા એક મોટું પહોળું સર્ક્યુલેશન છે એ આવી રીતે બનાવવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો અહીંયા મુંબઈ અરબી સમુદ્ર લાગુ વિસ્તારો ઉપર સિસ્ટમ સક્રિય છે એમને કારણે અહીંયા ભારતના રાજ્યો ઉપર સિસ્ટમ સક્રિય છે એમને કારણે અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની છે એમને કારણે આ રીતે મિત્રો હાલમાં પવનો છે એ ફરી રહ્યા છે। તમે જોઈ શકો છો અસ્થિરતા બનેલી છે જેમને કારણે મિત્રો આ જે આખો ટ્રફ છે એ મિત્રો ધીમે ધીમે હવે આગળ વધશે અને આ જે ટ્રફ દ્વારા આ બધા ભાગોની અંદર મિત્રો વરસાદ છે એ પડી રહ્યો છે અને હજી પણ ભારે પડવાનો છે। બંગાળની ખાડીમાં મિત્રો જે લો પ્રેશર સિસ્ટમ બની છે એ સિસ્ટમ હવે ધીમે ધીમે આજના દિવસે આગળ વધશે, જમીનના ભાગો ઉપર મિત્રો આવી જશે અને મિત્રો આ જગ્યા ઉપર આજના દિવસે મધ્યરાત્રિ સુધીમાં પહોંચે એવું લાગી રહ્યું છે અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે એ લો પ્રેશરની અંદર છે અને મિત્રો આ સિસ્ટમની અંદર એટલે કે સિસ્ટમ જેમ જેમ આગળ વધશે એમ સિસ્ટમ મિત્રો વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાશે એટલે કે વધારે મજબૂત થશે। વધારે મજબૂત શા માટે થશે એ તમને જણાવી દઉં તો ભારતના તમામ ભાગો છે એની અંદર હાલમાં ચોમાસું છે એ સક્રિય છે અને ચોમાસું સક્રિય છે એટલે આ લો પ્રેશર સિસ્ટમને વધારે વેગ મળશે અને ત્યાર પછી આ સિસ્ટમ છે એ મિત્રો વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાશે। મિત્રો આજે મધ્યરાત્રિ સુધીમાં આ સિસ્ટમ છે એ આ વિસ્તારો ઉપર સુધી પહોંચે એટલે કે વેલમાર્ક લો પ્રેશરમાં આ જગ્યા ઉપર પહોંચે એવું લાગી રહ્યું છે અને ત્યાર પછી આ સિસ્ટમ ફરીથી આગળ વધશે અને મિત્રો આ સિસ્ટમનો જે ઘેરાવો છે એ ઘેરાવો 4 તારીખના રોજ એટલે કે આવતીકાલ સુધીમાં ગુજરાતની ઉપર આવી જશે જેમને કારણે આવતીકાલથી ગુજરાતની અંદર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે જિલ્લાઓ છે એની અંદર વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ જશે અને ગાજવીજ સાથે મિત્રો વરસાદના રાઉન્ડની શરૂઆત થશે એવું હાલમાં લાગી રહ્યું છે કેમ કે ગુજરાતના અલગ અલગ વાતાવરણની અંદર અલગ અલગ લેયરમાં અસ્થિરતા સર્જાયેલી છે જેમને કારણે ગાજવીજનું પ્રમાણ છે જોવા મળશે અને ત્યાર પછી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે। તો મિત્રો આજે પણ એટલે કે આજે 3 સપ્ટેમ્બર છે અને 3 સપ્ટેમ્બરના રોજ પણ આ સિસ્ટમ છે એ થોડીક આગળ આવશે અને એમના જે આઉટર ક્લાઉડ છે એમનો ભાગ ગુજરાતના અમુક વિસ્તારો પર ખાસ કરીને છે છોટાઉદેપુર છે, નર્મદા છે, ડાંગ છે, તાપી છે આ બધા વિસ્તારો પર આવશે જેમને કારણે મિત્રો એમના વાતાવરણની અંદર પણ આજે પલટો આવશે અને આજે રાત્રિથી એ વિસ્તારોની અંદર